હેલો મિત્રો, સ્વાગત છે આપનું બી ધ માસ્ટરમાં. હું છું જય, MCW હેલ્પ સેન્ટરમાંથી. MCW એટલે કે માસ્ટર્સ કમ્પ્યુટર વર્કસ્ટેશન. મિત્રો, MCW હેલ્પ સેન્ટરમાંથી આપ લેપટોપ, ડેસ્કટોપ, પ્રિન્ટર વગેરે આઈટી પ્રોડક્ટ પરચેસ કરી શકો છો, તેમજ રિપેરિંગ કરાવી શકો છો. ઉપરાંત આપ MCW હેલ્પ સેન્ટરના એજ્યુકેશન સેન્ટર પરથી કમ્પ્યુટરને લગતા અલગ અલગ કોર્સિસ પણ શીખી શકો છો. આ શોર્ટ ઇન્ફોર્મેશન બાદ ચાલો આપણે આજના ટ્રેનિંગ પ્રોગ્રામને આગળ વધારીએ. મિત્રો, આજના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું તમને એક એવા સોફ્ટવેરની વાત કરવાનો છું જે ખૂબ જ જરૂરી હોય છે કમ્પ્યુટરમાં. ઓલમોસ્ટ બધા જ કમ્પ્યુટરમાં સોફ્ટવેર હોય જ છે, પણ તેમ છતાં આપણે આનો ટ્રેનિંગ પ્રોગ્રામ એટલા માટે બનાવીએ છીએ કે ઘણી વખત બની શકે કે આપણા કમ્પ્યુટરમાં આ પ્રોગ્રામ ન પણ હોય. તો એવા કેસમાં આપ આ પ્રોગ્રામ કઈ રીતે ડાઉનલોડ કરી શકો, કઈ રીતે ઇન્સ્ટોલ કરશો અને એનો યુઝ શું છે એ આપણે આજના ટ્રેનિંગ પ્રોગ્રામમાં શીખવાનું છે. મિત્રો, હું જે સોફ્ટવેરની વાત કરી રહ્યો છું એનું નામ છે વિનરાર. નોર્મલી કોઈ પણ ફાઇલને કમ્પ્રેસ કરવા માટે કે પછી કમ્પ્રેસ કરેલી ફાઇલને એક્સટ્રેક્ટ કરવા માટે વિનરારનો ઉપયોગ થાય છે. કમ્પ્રેસ એટલે શું? કોઈ પણ ફાઇલને તમે કમ્પ્રેસ કરી તેની સાઇઝ ઘટાડી શકો છો. ઠીક છે, એને કમ્પ્રેસ કરવું કહેવાય. તો આજે આપણને ખ્યાલ જ છે ભાઈ, કમ્પ્યુટરમાં ઘણો બધો ડેટા હોય અને જો આપણે તેને કમ્પ્રેસ કરી નાખીએ તો આપણે થોડો વધારે સાઇઝ આપણને વાપરવા મળશે. તો આજના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું તમને શીખવાડીશ કે તમે વિનરાર કઈ રીતે નેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, કઈ રીતે એને ઇન્સ્ટોલ કરવો અને કઈ રીતે એનો યુઝ કરવો. મિત્રો, સૌથી પહેલાં આપણે એ જોઈશું કે એકચ્યુઅલી વિનરાર ન હોય સિસ્ટમમાં તો કયા પ્રકારની પ્રોબ્લેમ સિસ્ટમમાં થઈ શકે છે. હું અહીં તમને એક કેસ બતાવું છું. મિત્રો, તમે મારા ડેસ્કટોપ પર એક ફોલ્ડર જોઈ શકો છો, ટેસ્ટ નામનો. હું એને ઓપન કરું છું. અહીં તમને બે ફાઇલ જોવા મળશે. ઠીક છે, ફર્સ્ટ ફાઇલ છે એ રાર ફોર્મેટમાં છે અને સેકન્ડ ફાઇલ છે એ ઝિપ ફોર્મેટમાં છે. ઝિપ ફાઇલ એવી છે કે કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર હોય કે ન હોય તમે એને સિમ્પલી ઓપન કરી શકો છો, પરંતુ રાર ફાઇલ એવી છે જેને તમે કોઈ સોફ્ટવેરની મદદ વગર ઓપન કરી શકતા નથી. આપણે જ્યારે નેટ ઉપરથી કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરીએ છીએ, એક્ઝામ્પલ તરીકે ગેમ, તો મોસ્ટ ઓફલી તે રાર ફાઇલમાં હોય છે, કેમ કે રાર ફાઇલની સાઇઝ ઓછી હોય છે અને તેને નેટ ઉપર અપલોડ અને ડાઉનલોડ કરવું સહેલું હોય છે. એટલા માટે ઇન્ટરનેટ ઉપર તમને મોસ્ટ ઓફલી બધી જ ફાઇલો રાર ફોર્મેટમાં જોવા મળશે. તમે જ્યારે આ ફાઇલ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને કમ્પ્યુટરમાં મૂકો છો ત્યારે કમ્પ્યુટર એને ઓપન કરી શકતું નથી. એટલા માટે કેમ કે કમ્પ્યુટરમાં એને ઓપન કરવા માટેનો કોઈ પ્રોગ્રામ નથી હોતો. તો આજના ટ્રેનિંગ પ્રોગ્રામમાં મિત્રો આપણે એ જ જોશું કે વિનરાર કે જેની મદદથી આપણે આ રાર ફાઇલને ઓપન કરી શકશું, એને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ થઈ ગયા બાદ આપણે એને ઇન્સ્ટોલ કઈ રીતે કરશું અને ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આપણે એનો બેઝિક યુઝ પણ જોશું. તો ચાલો મિત્રો, આજના આપણા ટ્રેનિંગ પ્રોગ્રામને સ્ટાર્ટ કરીએ. મિત્રો, વિનરાર ડાઉનલોડ કરવા માટે આપણે ઇન્ટરનેટની જરૂર પડશે. તો સૌથી પહેલાં હું મારા લેપટોપને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી દઉં છું અને મારી કંપનીનો વાઈફાઈ દેખાય છે તો હું એની સાથે એને કનેક્ટ કરી લઉં છું અને આ થઈ ગયું કનેક્ટ. એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપણી સિસ્ટમમાં આવી જાય ત્યારબાદ આપણે બ્રાઉઝર ઓપન કરવાનું છે. હું અહીં ગૂગલ ક્રોમ ઓપન, પણ જો આપની પાસે ગૂગલ ક્રોમ નથી અથવા તો આપ કોઈ બીજું બ્રાઉઝર વાપરો છો, જેમ કે મોઝિલા છે, યુસી બ્રાઉઝર છે, ઓપેરા છે, ટોક છે, તો તમે એ બ્રાઉઝર પણ ઓપન કરી શકો છો. દરેક બ્રાઉઝરમાં વિનરાર સોફ્ટવેર ડાઉનલોડ કરવાની મેથડ સેમ છે. ઠીક છે મિત્રો, આપણું બ્રાઉઝર ઓપન થઈ જાય ત્યારબાદ આપે વિન્ડોનું તમારા બ્રાઉઝરનું જે એડ્રેસ બાર છે તેમાં લખવાનું છે WINRAR. તમે તેને વ્યવસ્થિત જોઈ શકો એટલા માટે હું તેને ઝૂમ કરી દઉં છું. અહીં તમે જોઈ શકો છો સ્પેલિંગ WINRAR. આટલું લખ્યા બાદ તમારે એન્ટર પર ક્લિક કરવાનું છે મિત્રો. એટલે તમને ગૂગલ ઘણી બધી લિંક આપશે જ્યાંથી તમે વિનરાર ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, કોઈ પણ સોફ્ટવેર ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરવા હોય તો હું હંમેશા મારા દરેક કસ્ટમર મિત્રોને એ જ સલાહ આપું છું કે તમે એની ઓફિશિયલ સાઇટ ઉપરથી એ સોફ્ટવેર ડાઉનલોડ કરો. ઓફિશિયલ સાઇટ ઉપરથી સોફ્ટવેર ડાઉનલોડ કરવાનો ફાયદો એ છે કે મોસ્ટ ઓફલી સિંગલ ક્લિકમાં એ સોફ્ટવેર ડાઉનલોડ થઈ જાય છે, ખોટી એડવર્ટાઇઝમેન્ટ નથી આવતી અને ન કરવાનો ડેટા ડાઉનલોડ નથી થતો. નકર બીજી બધી સાઇટ્સમાં કેવું થતું હોય છે કે તમે ખરેખર વિનરાર ડાઉનલોડ કરવા માગો છો પણ ડાઉનલોડ કંઈક વાર થઈ જાય છે. તો આપણે એવું ન થાય એની પૂરી કાળજી રાખશું. એટલે આપણે વિનરારની ઓફિશિયલ સાઇટ પરથી જ વિનરાર ડાઉનલોડ કરશું. તમે ફર્સ્ટ લિંક જોઈ શકો છો www.win-rar.com. આ વિનરારની ઓફિશિયલ સાઇટ છે. ઠીક છે, તો હું તેના પર ક્લિક કરીશ જેથી કરીને આપણે સાઇટને ઓપન કરી શકીએ. ઓકે મિત્રો, તો હવે આપણી સામે છે
ડાઉનલોડનો ઓપ્શન. તમે ધારો તો સિમ્પલી ડાઉનલોડ વિનર પર ક્લિક કરીને વિનરાનો 32 બીટ એડિશન ડાઉનલોડ કરી શકો છો. અને જો આપની ઓપરેટિંગ સિસ્ટમ 64 બીટની છે તો તમે અહીં ક્લિક કરી શકો છો. તમે આગળ વાંચી શકો છો, ઇફ યુ આર લુકિંગ ફોર ધી 64 બીટ વર્ઝન ક્લિક કર. એટલે કે જો તમે 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ માટે ડાઉનલોડ કરવા માગતા હો વિનરાર તો તમે અહીં ક્લિક કરો. મિત્રો નોર્મલી કદાચ તમને ખ્યાલ નહીં હોય કે 32 બીટ શું છે અને 64 બીટ શું છે, એટલા માટે હું તમને આ ડાઉનલોડિંગ મેથડ મેન્યુઅલી દેખાડું છું, જેથી કરીને હું તમને બીજી ઘણી બધી વસ્તુ શીખડાવી શકું કમ્પ્યુટર વિશે. તો નીચે તમે જોઈ શકો છો મિત્રો કે સેલેક્ટ ફોર ડાઉનલોડિંગ લખેલું છે અને એની નીચે અહીં સર્ચ ઓપ્શન આપેલો છે. ઘણા બધા ઓપ્શન છે જેને આપણે આપણી રિક્વાયરમેન્ટ અનુસાર સેટ કરી અને ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનો છે. નીચે તમે જોઈ શકો છો કે અત્યારે વિનરાના બધા જ એડિશન અને બધા જ વર્ઝનની માહિતી આપેલી છે, પણ આપણે માત્ર એક જ વર્ઝનની માહિતી જોઈએ છે જે આપણે ડાઉનલોડ કરવા માગીએ છીએ. તો કઈ રીતે કરશું? સૌપ્રથમ આપણે લેંગ્વેજ સેટ કરશું. અહીંથી લેંગ્વેજ આપણે નોર્મલી ઇંગ્લિશ જ રાખીએ છીએ, તો હું પણ અહીં ઇંગ્લિશ જ સિલેક્ટ કરીશ. ત્યારબાદ છે વર્ઝન. વર્ઝન એટલે વિનરારનું કયું વર્ઝન તમે ડાઉનલોડ કરવા માગો છો. મિત્રો વિનરારમાં સમયાંતરે સુધારા થઈને એનું નવું વર્ઝન માર્કેટમાં મુકાતું હોય છે. તો તમારે કયું વર્ઝન વિનરારનું ડાઉનલોડ કરવું છે તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. મિત્રો આપણે વિનરારનો લેટેસ્ટ વર્ઝન 5.40 અહીંથી પસંદ કરશું. ઠીક છે, કેમ કે મને અહીં લેટેસ્ટ વર્ઝન એ જ દેખાડે છે. ત્યારબાદ પ્લેટફોર્મની વાત કરીએ તો પ્લેટફોર્મ શું છે? પ્લેટફોર્મ એટલે કે તમે કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવો છો, તમારા કમ્પ્યુટરમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ છે. જો તમે માઇક્રોસોફ્ટની વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ ધરાવો છો, એટલે કે એક્સપી, વિસ્ટા, વિન્ડોઝ 7, 8 અને વિન્ડો 10, તો તમારે વિન્ડો ઓપ્શન પસંદ કરવાનો છે. માની લો કે તમે એન્ડ્રોઈડ ફોન માટે કે એન્ડ્રોઈડ માટે વિનરા ડાઉનલોડ કરવા માગો છો તો તમે એન્ડ્રોઈડ પસંદ કરી શકો છો. આ ઉપરાંત જો તમે એપલની મેક ઓએસ માટે વિનરા ડાઉનલોડ કરવા માગો છો તો તમે અહીંથી મેક ઓએસ પસંદ કરી શકો છો. એ જ રીતે લિનક્સ હોય તો લિનક્સ અને ફ્રી બીએસડી હોય તો ફ્રી બીએસડી. આપણા કેસમાં આપણે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ માટે વિનરાર સોફ્ટવેરને ડાઉનલોડ કરવા માગીએ છીએ, તો હું અહીંથી વિન્ડો પસંદ કરીશ. ત્યારબાદ એક ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ આવ્યો છે મિત્રો. તમને સ્ક્રીનમાં દેખાતું હશે કે અહીં લખ્યું છે ARCH ટાઈપ. ઠીક છે, અહીં ખરેખર પૂરું નામ નથી લખેલું મિત્રો, પણ હું તમને કહી દઉં કે ત્યાં શું કહેવા માગે છે. ત્યાં કહેવા માગે છે કે તમારી સિસ્ટમનો આર્કિટેક્ચર ટાઈપ શું છે. હવે ઘણા લોકોને એ જાણી નવાઈ થશે કે આ આર્કિટેક્ચર એટલે શું. આપણે અહીં ઉપર જોયું ને મિત્રો કે હું અહીં જો ડાઉનલોડ પર ક્લિક કરું તો ડાયરેક્ટ 32 બીટ એડિશન ડાઉનલોડ થશે, અને જો હું અહીં ક્લિકર પર ક્લિક કરીશ તો 64 બીટ ડાઉનલોડ થશે. તો આ 32 બીટ અને 64 બીટ છે શું? તમે આર્કિટેક્ચર ટાઈપમાં પણ જોઈ શકો છો કે અહીં 32 બીટ લખ્યું છે અને 64 બીટ લખ્યું છે. હું અહીં કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરું એ પહેલાં હું તમને એ શીખડાવી દઉં કે ખરેખર 32 બીટ શું છે અને 64 બીટ શું છે. તમારા કમ્પ્યુટરમાં તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો એ નોર્મલી બે પ્રકારની હોય છે, કાં 32 બીટ હોય છે ને કાં 64 બીટ. હવે કદાચ તમને એવો સવાલ થશે કે ભાઈ મને કઈ રીતે ખબર પડશે કે મારી ઓપરેટિંગ સિસ્ટમ 32 બીટ છે કે 64 બીટ. તો એના માટે હું તમને એક સિમ્પલ ટ્રીક કહી દઉં. એના માટે સૌપ્રથમ આપણે આજે આપણું બ્રાઉઝર છે એને હું મિનિમાઇઝ કરી નાખું છું અને મારા ડેસ્કટોપ પર આવી જાઉં છું. મિત્રો ડેસ્કટોપ ઉપર નોર્મલી દરેકના ડેસ્કટોપ ઉપર માય કમ્પ્યુટર હોય જ છે. તમારે માય કમ્પ્યુટર પર રાઇટ ક્લિક કરવાનું છે અને તેમાં જે સૌથી છેલ્લો ઓપ્શન છે પ્રોપર્ટીનો એને તમારે સિલેક્ટ કરવાનો છે, એટલે તમને વિન્ડોની પ્રોપર્ટી જોવા મળશે. પણ ઘણી વખત કેવું થતું હોય છે મિત્રો કે તમારા જે ડેસ્કટોપ પર માય કમ્પ્યુટરનું આઇકોન છે એ એકચ્યુઅલી શોર્ટકટ હોય છે. તમે અહીં જોઈ શકો છો કે મારા ડેસ્કટોપ પર માય કમ્પ્યુટરના બે આઇકોન છે, એક ઓરિજિનલ માય કમ્પ્યુટર છે અને એક તેનું શોર્ટકટ છે. ઠીક છે, ઘણી વખત કેવું હોય છે કે તમારા ડેસ્કટોપ પર ઓરિજિનલ માય કમ્પ્યુટર નથી, માત્ર શોર્ટકટ છે, અને જો તમે તેના પર રાઇટ ક્લિક કરી અને પ્રોપર્ટી પર ક્લિક કરશો તો તમને ખરેખર સિસ્ટમ પ્રોપર્ટી જોવા મળશે નહીં. તો જો આવો કેસ હોય તમારે, એટલે કે તમારા ડેસ્કટોપ પર માય કમ્પ્યુટરનો ઓરિજિનલ આઇકોન નથી, તો તમે બીજો રસ્તો અપનાવી શકો છો. શું? તમે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરી માય કમ્પ્યુટર જ્યાં તમને દેખાય છે ત્યાં રાઇટ ક્લિક કરી અને પ્રોપર્ટી પર ક્લિક કરી શકો છો. તમે પ્રોપર્ટી આ રીતે પણ ઓપન કરી શકો છો. હવે પ્રોપર્ટીમાં તમને સિસ્ટમ સેટિંગ દેખાશે મિત્રો, અને તેમાં સિસ્ટમ ટાઈપમાં તમે જોઈ શકો છો કે 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ અહીં લખેલું છે. એનો મતલબ એ છે મિત્રો કે હું તમને જે સિસ્ટમમાં અત્યારે આ ટ્રેનિંગ પ્રોગ્રામ દેખાડું છું એ સિસ્ટમમાં જે વિન્ડો ઇન્સ્ટોલ છે એ 64 બીટ વર્ઝન છે. પણ એવું જરૂરી નથી કે તમે
જે કમ્પ્યુટરમાં યુઝ કરો છો એ પણ 64 બીટ હોય, બની શકે કે 32 બીટ પણ હોઈ શકે. તો કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરતાં પહેલાં તમે તમારા ડેસ્કટોપ પર માય કમ્પ્યુટરની પ્રોપર્ટીમાં જઈને ચેક કરી લો. અધરવાઇઝ સ્ટાર્ટ મેનુમાં જે માય કમ્પ્યુટર છે તેની પ્રોપર્ટીમાં જઈને ચેક કરી લો કે ખરેખર તમે કઈ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરો છો. તો આપણા કેસમાં ઓપરેટિંગ સિસ્ટમ 64 બીટ છે, તો હું 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ માટે સોફ્ટવેર ડાઉનલોડ કરીશ. તો હું અહીં આર્કિટેક્ચર ટાઈપમાં 64 બીટ પસંદ કરીશ અને સર્ચ પર ક્લિક કરીશ. તમે જોઈ શકો છો મિત્રો કે પહેલાં મને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળતા, પણ હવે મને એક જ ઓપ્શન જોવા મળે છે. કયો છે તો કે ઇંગ્લિશ લેંગ્વેજ, 5.40 વર્ઝન, સાઇઝ અપ્રોક્સિમેટલી 2 MB, 64 બીટ અને વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ. તો મારે જે કંઈ પણ સેટિંગ કરવાના હતા તે મેં ઓલરેડી કરી નાખ્યા છે મિત્રો. હવે હું સિમ્પલી ઇંગ્લિશ પર ક્લિક કરીશ. ઓકે મિત્રો, હવે આપણી પાસે ડાઉનલોડની ફાઇનલ સ્ક્રીન જોવા મળે છે. હું અહીં ડાઉનલોડ વિનર પર જેવું ક્લિક કરીશ તરત જ વિનરાર ડાઉનલોડ થવાનો શરૂ થઈ જશે. પણ એ પહેલાં હું તમને એક બીજી વસ્તુ કહી દઉં મિત્રો કે વિનરાર નોર્મલી એક ચાર્જેબલ સોફ્ટવેર છે. તમે એને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. કોઈ પણ સોફ્ટવેરને જ્યારે તમે ફ્રીમાં ડાઉનલોડ કરો છો ત્યારે તમે એના બધા જ ફીચર્સનો ઉપયોગ નથી કરી શકતા. એટલે જો તમને વિનરાર પસંદ આવે છે, તમે વિનરારનો યુઝ કરો છો ને તમને લાગે છે કે ભાઈ એક ખૂબ જ સારો પ્રોગ્રામ છે, તો તમે અહીંથી વિનરારને બાય કરી શકો છો. આપણા કેસમાં આપણે નોર્મલી અહીં કન્ટિન્યુ ટુ ડાઉનલોડ પર ક્લિક કરી શકીએ છીએ. અધરવાઇઝ હું નીચે ડાઉનલોડ પર ક્લિક કરીશ. ઓકે મિત્રો, હું ઓકે પર ક્લિક કરીશ એટલે વિનરાર ડાઉનલોડ થઈ જશે. હવે મેં આ વિનરાર છે મિત્રો એ IDMની મદદથી ડાઉનલોડ કર્યો છે, એટલે આટલી સુપરફાસ્ટ સ્પીડમાં ડાઉનલોડ થઈ ગયો છે. બની શકે કે તમે બ્રાઉઝરના ઇન્ટરનલ ડાઉનલોડરની મદદથી ડાઉનલોડ કરો તો મે બી તમને થોડો ટાઈમ લાગશે ડાઉનલોડ થવામાં. વિનરારની સાઇઝ 2.08 MB છે, એટલે ખૂબ જ નાની સાઇઝ છે. એટલે કદાચ તમારી પાસે 2G ઇન્ટરનેટ છે તો પણ ઝડપથી આ સોફ્ટવેર ડાઉનલોડ થઈ જશે. તો આ છે મિત્રો આપણું ડાઉનલોડનું કામ. હું બ્રાઉઝરને હવે ક્લોઝ કરી દઉં છું, કેમ કે હવે આપણે બ્રાઉઝરની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે આપણે મિત્રો એ શીખશું કે ડાઉનલોડ થઈ ગયા બાદ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું. એ પહેલાં ઘણા બધા લોકોને એવો સવાલ હશે કે ભાઈ અમે ડાઉનલોડ તો કર્યું પણ આ ડાઉનલોડ થઈને ગયું ક્યાં હશે. તો નોર્મલી કેવું હોય છે કે જો બ્રાઉઝર તમે એ રીતે કન્ફિગર કરેલું છે કે જ્યારે તમે કોઈ ફાઇલ ડાઉનલોડ કરો ત્યારે તમને પૂછે કે તમારે કઈ જગ્યાએ ડાઉનલોડ કરવું છે, તો સિમ્પલી તમે પાથ જોઈ શકો છો કે ભાઈ મારે અહીં ડાઉનલોડ કરવું છે અને તમે ડાઉનલોડ આપશો એટલે એ જ જગ્યાએ તમારું સેટઅપ ડાઉનલોડ થઈને આવી જશે. ત્યારબાદ તમે તે જગ્યાએ જઈને તે સેટઅપને એક્સેસ કરી શકો છો. પણ માની લો કે તમે ડાઉનલોડ કરો છો ત્યારે તમને કોઈ ઓપ્શન નથી પૂછતું કે કઈ જગ્યાએ ડાઉનલોડ કરવું છે. તો નોર્મલી દરેક બ્રાઉઝરનો ડેટા તમારું જે યુઝર ફોલ્ડર છે તેમાં ડાઉનલોડ નામના ફોલ્ડરની અંદર ડાઉનલોડ થાય છે. ઠીક છે મિત્રો, તો એ પણ તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ નોર્મલી ફાઇલ ડાઉનલોડ થઈને ક્યાં જાય છે. હવે મિત્રો આપણે એ શીખીએ કે વિનરાર ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું. તો હું તમને હવે આગળ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ કે વિનરારને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું. વિનરાર એક ખૂબ જ સિમ્પલ સોફ્ટવેર છે જેને તમે સાવ બેઝિક ઇન્સ્ટોલેશન નોલેજની મદદથી પણ ઇન્સ્ટોલ કરી શકો છો. ઠીક છે, સૌથી પહેલાં તમારે વિનરાર પર ડબલ ક્લિક કરવાનું છે એટલે તમને આ રીતનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે. સૌથી પહેલાં ડેસ્ટિનેશન ફોલ્ડર કીધું છે, એટલે કે તમે વિનરારને ક્યાં ઇન્સ્ટોલ કરવા માગો છો. મિત્રો જ્યારે તમે કોઈ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરો છો તે નોર્મલી સી ડ્રાઈવ અને પ્રોગ્રામ ફાઇલમાં જ ઇન્સ્ટોલ થાય છે. એટલે હું તમને એ જ સજેશન કરીશ કે તમે જે પાથ છે ડેસ્ટિનેશનનો એ ડિફોલ્ટ રહેવા દેજો, તેમાં તમે કંઈ ફેરફાર કરતા નહીં. પણ તમે ધારો તો એ જગ્યા સિવાય બીજી જગ્યાએ પણ તમે વિનરારને ઇન્સ્ટોલ કરી શકો છો. ઠીક છે, એના માટે તમારે બ્રાઉઝ પર ક્લિક કરવાનું છે અને તમને પાથ પૂછશે કે ભાઈ તમારે કઈ જગ્યાએ વિનરાર ઇન્સ્ટોલ કરવું છે. તમે પાથ આપી ઓકે પર ક્લિક કરો અને ત્યારબાદ તમે ઇન્સ્ટોલ પર ક્લિક કરી શકો છો. એકવાર તમારો પાથ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે લાયસન્સ એગ્રીમેન્ટ અહીંયા જોવા મળશે તમને. તમે લાયસન્સ એગ્રીમેન્ટ ધારો તો રીડ કરી શકો છો, પણ આપણને બધાને ખ્યાલ જ છે કે ભાઈ મોસ્ટ ઓફલી કોઈ એવડું મોટું વાંચવા માટે ટાઈમ નથી બગાડતો. ઠીક છે, હવે નીચે શું લખ્યું છે મિત્રો એ જોઈ લે. ઇફ યુ એગ્રી ટુ ધ એન્ડ યુઝર લાયસન્સ એગ્રીમેન્ટ પ્લીઝ ક્લિક ઇન્સ્ટોલ. ઇફ યુ ડુ નોટ એગ્રી પ્લીઝ ક્લિક કેન્સલ. એટલે તમને શું કહેવા માંગ્યું છે કે ભાઈ જે અહીં લાયસન્સ એગ્રીમેન્ટ તમને બતાવવામાં આવ્યું છે તમે એ વાંચો. જો તમે તેની સાથે એગ્રી છો તો અહીં આપેલા ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો. આમ કરવાથી વિનરાર ઇન્સ્ટોલ થશે અને જો તમે લાયસન્સ એગ્રીમેન્ટ સાથે
સહેમત નથી તો તમે કેન્સલ કરી શકો છો. પણ એક વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે જો તમારે વિન્રારને ઇન્સ્ટોલ કરવો છે તો કમ્પલસરી તમારે ઇન્સ્ટોલ બટન પર જ ક્લિક કરવું પડશે. તમે કેન્સલ કરશો તો કેન્સલ થઈ જશે. હું તમને બતાવી દઉં કે કેન્સલ કરશો એટલે શું થશે. કેન્સલ કરવાથી ડાયરેક્ટ બોક્સ જતું રહેશે. પરંતુ આપણે કેન્સલ નથી કરવું, આપણે તો વિન્રાર ઇન્સ્ટોલ કરવું છે. એટલા માટે હું વિન્રાર પર ડબલ ક્લિક કરીશ અને ત્યારબાદ યસ પર ક્લિક કરીશ. હવે તમે જોઈ શકો છો કે ફરી પાછી સ્ક્રીન આપણને જોવા મળે છે જે વિન્રારની આપણને પહેલાં જોવા મળી હતી. અહીં હવે હું ઇન્સ્ટોલ પર ક્લિક કરીશ અને ઇન્સ્ટોલ પર ક્લિક કરનારની સાથે જ વિન્રાર ઇન્સ્ટોલ થઈ ગયું. વિન્રાર જ્યારે ઇન્સ્ટોલ થઈ જશે ત્યારે તે તમને એક આ રીતનો બોક્સ જોવા મળશે. અહીંથી તમે પસંદ કરી શકો છો કે કયા પ્રકારની ફાઇલો તમારે વિન્રારની મદદથી ડાયરેક્ટલી ઓપન કરવી છે. તમે અહીં જોઈ શકો છો મિત્રો ફાઇલો. અહીં છે rar, zip, 7zip, ACE, ARJ વગેરે. ઓકે મિત્રો, તો તમે અહીં ઘણી બધી ફાઇલ જોઈ શકો છો. તમારે જો ઓલમોસ્ટ બધી જ ફાઇલોને વિન્રારમાં ઓપન કરવું છે તો તમે ડિફોલ્ટ બધી જ સિલેક્ટ કરી શકો છો. અધરવાઇઝ તમે જે તમને સેટિંગ ઓટોમેટિકલી મળે છે ઇન્સ્ટોલ કરતી વખતે એ પણ તમે યુઝ કરી શકો છો. આ ઉપરાંત તમને ઇન્ટરફેસ મળે છે કે તમે ડેસ્કટોપ પર વિન્રારનું આઇકોન જોવા માગો છો કે નહીં, કે પછી સ્ટાર્ટ મેનુની અંદર અહીં તમે વિન્રારનું આઇકોન જોવા માગો છો કે નહીં. તો હું એમાં એક પણ ઓપ્શન ઉપર ફિલહાલ ક્લિક નથી કરતો. આપણો અત્યારે મેઇન કન્સેપ્ટ રાર ફાઇલ છે એટલા માટે હું રાર ફાઇલની સામે ટિક માર્ક રાખું છું. ઠીક છે મિત્રો, કે રાર ફાઇલ આપણે અત્યારે ઓપન કરવી છે. હું ઓકે પર ક્લિક કરું છું અને ડન પર ક્લિક કરું છું. આમ કરવાથી મિત્રો વિન્રાર જે જગ્યાએ ઇન્સ્ટોલ થયું છે જેનો શોર્ટકટ પ્રોગ્રામ ફાઇલની અંદર એ ડાયલોગ બોક્સ ઓપન થશે. આપણે સિમ્પલી તેને ક્લોઝ કરી દઈશું અને આને પણ ક્લોઝ કરી દઈશું. મિત્રો થોડી વાર પહેલાં જ આપણે જોયું હતું કે જ્યારે આપણે આ ટેસ્ટ નામનું ફોલ્ડર ઓપન કર્યું ત્યારે અહીં જે આઈડી નામની ફાઇલ છે એ ફર્સ્ટ ફાઇલ જે રાર ફોર્મેટમાં હતી. તમે અહીં જોઈ શકો છો કે ફર્સ્ટ ફાઇલ છે એ રાર ફોર્મેટમાં છે અને સેકન્ડ ફાઇલ છે એ ઝિપ ફોર્મેટમાં છે. ઠીક છે, તો જે ફર્સ્ટ ફાઇલ છે એ ઓપન નહોતી થતી અને બીજી ફાઇલ છે નોર્મલી ઓપન થતી હતી. પણ હવે વિન્રાર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આપણે ફર્સ્ટ ફાઇલને પણ સિમ્પલી ડબલ ક્લિક કરીને ઓપન કરી દઈશું. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે વિન્રારની મદદથી કોઈ કમ્પ્રેસ ફાઇલ ઓપન કરશો ત્યારે તમને આ રીતનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં તમને કહેવામાં આવશે થેન્ક યુ ફોર ડાઉનલોડિંગ વિન્રાર. તો હું ટેમ્પરરી આને ક્લોઝ કરી દઉં છું અને અહીં તમે જોઈ શકો છો કે ફોલ્ડરની અંદર મને મારી ફાઇલ દેખાય છે. આપણે વિન્રારની મદદથી ઝિપ ફાઇલ પણ ઓપન કરી શકીએ છીએ મિત્રો. તમે જોઈ શકો છો કે અહીં પણ સેમ ફાઇલ છે. એટલે કે હવે આપણી જે રાર ફાઇલ ઓપન કરવાની પ્રોબ્લેમ હતી એ શોર્ટ આઉટ થઈ ગઈ છે અને હું જોઈ શકું છું કે રાર ફાઇલની અંદર ખરેખર ફાઇલ શું છે. હું આ ફાઇલને સિમ્પલી ડબલ ક્લિક કરીને ઓપન કરી શકું છું. ઠીક છે, ત્યારબાદ તમે ધારો તો એ ફાઇલને જે કમ્પ્રેસ કરેલી છે તેને વિન્રારમાંથી એટલે કે રાર ફોર્મેટમાંથી બહાર પણ લઈ શકો છો. ઠીક છે, ઉપરાંત આપ આપની કોઈ પણ ફાઇલને રાર બનાવી શકો છો એટલે કે કમ્પ્રેસ કરી શકો છો, જે હવે આપણે આગળ શીખશું. મિત્રો આપણે બે વસ્તુ અત્યારે જોઈએ કે વિન્રારને સૌપ્રથમ નેટ ઉપરથી ડાઉનલોડ કઈ રીતે કરવું અને સેકન્ડ તેને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું. હવે આપણે એક ત્રીજી મેથડ જોશું કે વિન્રારનો ઉપયોગ કઈ રીતે કરવો. હું તમને વિન્રારના અમુક બેઝિક કન્સેપ્ટ વિશે માહિતી આપીશ જે ખૂબ જ ઉપયોગી છે. એમાંનો એક કન્સેપ્ટ એ છે કે કોઈપણ વસ્તુને પાસવર્ડ પ્રોટેક્ટેડ કઈ રીતે કરવી. જે મિત્રો દરેક વ્યક્તિ આજે એ વસ્તુ શીખવા જ માંગતો હોય, ભાઈ મારો કોઈ ડેટા છે મારે એને પ્રોટેક્ટ કરવો છે, એમાં પાસવર્ડ એડ કરવો છે તો હું કઈ રીતે કરું. તો વિન્રાર છે એ ફેસિલિટી તમને આપે છે કે તમે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરને પાસવર્ડ આપી શકો તેને કમ્પ્રેસ કરતી વખતે. ઠીક છે મિત્રો, તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે વિન્રારનો બેઝિક યુઝ શું છે. નોર્મલી મિત્રો આપણે નેટ ઉપરથી કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરીએ રાર ફાઇલમાં હોય છે અને એને આપણે રાર ફાઇલની અંદર શું ડેટા છે એ જોવા માટે જ આપણે મેઇનલી વિન્રારનો યુઝ કરીએ છીએ. આપણે ડેટાને રાર ફાઇલની બહાર પણ લઈ શકીએ છીએ. ઠીક છે, અહીં બે ફાઇલ છે એમાંની એક ફાઇલ હું ડિલીટ કરી દઉં છું જેથી કરીને આપણી પાસે એક જ ઓપ્શન બચે. ઠીક છે, તેમજ તેને મેક્સિમાઇઝ કરી નાખું છું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પાસે આઈડી લખેલું એક ફોલ્ડર છે, રાર ફોલ્ડર છે. હું તેના ઉપર રાઇટ ક્લિક કરું છું. હું એના પર રાઇટ ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો કે મને વિન્રારના 4 ઓપ્શન દેખાય છે. સૌથી પહેલું છે ઓપન વિથ વિન્રાર. જો હું આ ઓપ્શનનો ક્લિક કરીશ
તો એ ફાઇલ વિન્ડરની અંદર છે એ મને પ્રોપરલી દેખાશે. ઠીક છે. બીજા નંબરનો એક ઓપ્શન છે મિત્રો, એ છે એક્સ્ટ્રેક્ટ ફાઇલ. એટલે કે જો મારે વિન્ડરની અંદર જે ફાઇલ છે તેને બહાર લેવી છે તો હું એક્સ્ટ્રેક્ટ ફાઇલનો ઉપયોગ કરી શકું છું. ઠીક છે. અહીં તમને 3 એક્સ્ટ્રેક્ટ દેખાશે મિત્રો. ઠીક છે. પણ હું અત્યારે સૌથી પહેલાં એક્સ્ટ્રેક્ટની વાત કરું છું, જે લખ્યું છે એક્સ્ટ્રેક્ટ ફાઇલ. તમે જોઈ શકો છો મિત્રો કે જેવું મેં એક્સ્ટ્રેક્ટ ફાઇલ પર ક્લિક કર્યું, મને એક આ રીતનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીંથી હું પાથ પસંદ કરી શકું છું કે મારે કઈ જગ્યાએ આ ફાઇલને એક્સ્ટ્રેક્ટ કરવી છે. સપોઝ કે હું ડેસ્કટોપ પસંદ કરું છું અને હું ઓકે ક્લિક કરું છું. આ ફોલ્ડરને મિનિમાઇઝ કરી દઉં તો તમે જોઈ શકો છો કે ડેસ્કટોપ પર મારી એ ફાઇલ આવી ગઈ, જે એકચ્યુઅલી આ ટેસ્ટ નામના ફોલ્ડરની અંદર જે આઈડી નામની ફાઇલ છે એની અંદર હતું. તો મેં શું કર્યું, તેને બહાર લઈ લીધી. ઠીક છે. એના સિવાયનો ત્રીજો એક ઓપ્શન તમને જોવા મળશે, એ છે એક્સ્ટ્રેક્ટ હર. એક્સ્ટ્રેક્ટ હરથી શું થશે મિત્રો કે જો તમે એક્સ્ટ્રેક્ટ હર પસંદ કરશો તો આ જે આઈડી નામના ફોલ્ડરની અંદર જે ફાઇલ છે તે ફાઇલ આ જ ફોલ્ડરની અંદર એક્સ્ટ્રેક્ટ થઈ જશે. તમે જોઈ શકો છો કે મેં એક્સ્ટ્રેક્ટ હરનો ઓપ્શન ક્લિક કર્યો તો ફોલ્ડરની અંદર જ, એટલે કે આપણે અત્યારે જે ટેસ્ટ નામના ફોલ્ડરની અંદર છે તેની અંદર જ ફાઇલ એક્સ્ટ્રેક્ટ થઈ ગઈ. તો એક્સ્ટ્રેક્ટ તમે મિત્રો નોર્મલી 2 રીતે કરી શકો છો. ફર્સ્ટ તો તમારે જો કોઈ અલગ જગ્યાએ એક્સ્ટ્રેક્ટ કરવું છે તો તમે માત્ર ને માત્ર એક્સ્ટ્રેક્ટ ફાઇલ પસંદ કરી શકો છો. અને જો તમારે સેમ ફોલ્ડરમાં, જે ફોલ્ડરમાં તમારી રાર ફાઇલ છે તે જ ફોલ્ડરમાં જો તમારે એક્સ્ટ્રેક્ટ કરવું હોય તો તમે એક્સ્ટ્રેક્ટ હર પર ક્લિક કરી શકો છો. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે એક્સ્ટ્રેક્ટ હર આપ્યું ત્યારે આપણી જે ઓરિજિનલ ફાઇલ છે બહાર આવી ગઈ. પણ ઘણી વખત થાય કેવું કે એક રાર ફાઇલની અંદર ઘણી બધી બીજી ફાઇલો હોય છે. એટલે કે માની લો કે એની અંદર એક ફોલ્ડર છે અને એની અંદર ઘણી બધી ફાઇલો છે, અથવા તો ડાયરેક્ટલી ઘણી બધી ફાઇલો છે. આપણા આ ફોલ્ડર કે જેની અંદર આપણી રાર ફાઇલ છે એ ફોલ્ડરમાં પણ ઘણી બધી ફાઇલો છે. તો જો આપણે એક્સ્ટ્રેક્ટ હર ડાયરેક્ટલી આપી દઈશું તો બધી ફાઇલો મિક્સ થઈ જશે. પણ આવા કેસમાં તમે ધારો તો તમે એક અલગ ફોલ્ડર બનાવીને તેની અંદર તમારી બધી ફાઇલ એક્સ્ટ્રેક્ટ કરી શકો છો. કઈ રીતે? સૌપ્રથમ તમારે તમારી રાર ફાઇલ પર રાઇટ ક્લિક કરવાનું છે અને અહીં તમે જોઈ શકશો ચોથો ઓપ્શન, તેમાં લખ્યું હશે એક્સ્ટ્રેક્ટ ટુ અને એક નેમ આપેલું હશે. આ નેમ નોર્મલી તમારા ફોલ્ડરનું જ નામ હશે. એના ઉપર હું ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે હવે આ જે મારી આઈડી ફાઇલ છે એ ડાયરેક્ટલી બારોબાર નથી આવી, પણ એક ફોલ્ડરની અંદર આવી છે. તો વિન્ડ્રારનો આ ઓપ્શન ખૂબ જ બેસ્ટ છે કે એક્સ્ટ્રેક્ટ ટુ ફોલ્ડરનું નેમ, અને તેની અંદર તમારી ફાઇલ એક્સ્ટ્રેક્ટ થશે. તો આ થઈ ગયું મિત્રો કે વિન્ડ્રારની મદદથી કોઈ પણ ફાઇલને એક્સ્ટ્રેક્ટ કઈ રીતે કરવી. હવે આપણે એ જોશું કે વિન્ડ્રારની મદદથી કોઈ પણ ફાઇલને કમ્પ્રેસ કઈ રીતે કરવી. ઠીક છે. જો જે ફાઇલ કે ફોલ્ડર પર તમે રાઇટ ક્લિક કરો છો એ ઓલરેડી રાર ફાઇલ હશે તો તમને આ 4 ઓપ્શન જોવા મળશે, એટલે કે ઓપન વિથ વિન્ડ્રાર, એક્સ્ટ્રેક્ટ ફાઇલ, એક્સ્ટ્રેક્ટ કર અને એક્સ્ટ્રેક્ટ ટુ. પણ જો તમે કોઈ એવી ફાઇલ પર ક્લિક કરશો કે જે પહેલેથી કમ્પ્રેસ નથી, એટલે કે પહેલેથી રાર નથી તો, અથવા તો ઝિપ નથી, તો તમે તેના પર રાઇટ ક્લિક કરીને વિન્ડ્રારના બીજા ઓપ્શન જોઈ શકો છો. આપણે વિન્ડ્રારના બીજા ઓપ્શનનો યુઝ કરી એ પહેલાં હું આ ફાઇલને ડિલીટ મારી દઉં છું, જે આપણી રાર ફાઇલ છે, જેથી કરીને આપણે એકને એક નામની 2 ફાઇલ ન થાય. ઓકે મિત્રો, હું આ ફોલ્ડરને પણ ડિલીટ કરી નાખું છું. ડન. ચલો, હવે આપણી પાસે માત્ર એક ફાઇલ છે આઈડી લખેલી, એ નોટપેડની ફાઇલ છે, તમે અહીં જોઈ શકો છો. આ ફાઇલને મારે કમ્પ્રેસ કરવી છે, એટલે કે આ ફાઇલની સાઇઝ મારે નાની કરવી છે. તો હું સિમ્પલી શું કરીશ, આ ફાઇલ ઉપર માઉસથી રાઇટ ક્લિક કરીશ. ત્યારબાદ સૌથી પહેલો ઓપ્શન તમને જોવા મળે છે એડ ટુ આર્કાઇવ. ઠીક છે. હું એના પર ક્લિક કરીશ. એના પર ક્લિક કરીશ એટલે મને આ રીતનું એક બોક્સ જોવા મળશે, જેને આર્કાઇવ નેમ એન્ડ પેરામીટર્સ કહેવામાં આવે છે. અહીં તમે આર્કાઇવનું નામ જોઈ શકો છો મિત્રો, કે કયા નામે કમ્પ્રેસ ફાઇલ બનશે. અહીંથી તમે ફોર્મેટ પસંદ કરી શકો છો, ઝીપ અને રાર. મિત્રો ઝીપનો ફાયદો શું છે મેં તમને ઓલરેડી કીધું છે કે ભાઈ ઝીપ ફાઇલ છે એ કોઈ પણ કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારના સોફ્ટવેર વગર ઓપન થઈ જશે. જ્યારે રાર ફાઇલ છે એના માટે પર્ટિક્યુલર તમારે સોફ્ટવેરની જરૂર પડશે. તો તમે કોઈ ફાઇલને કમ્પ્રેસ કરો છો તો તમારે નક્કી કરવાનું છે કે ભાઈ મારે રારમાં કમ્પ્રેસ કરવું કે પછી ઝીપમાં. આપણા કેસમાં હું અત્યારે રાર જ પસંદ કરું છું અને અહીં જે ઓકે નામનું ઓપ્શન છે એના પર ક્લિક કરીશ. ઓકે, તમે જોઈ શકો છો મિત્રો કે મેં જેવું ઓકે કર્યું, અહીં એક બુકનું જે બંડલ હોય એના જેવા આઇકોન સાથે એક ફોલ્ડર બની ગયું. હું એના પર ડબલ ક્લિક કરીશ તો તમને અંદાજો આવશે કે ભાઈ જે ફાઇલ બહાર હતી તે જ ફાઇલ આપણને અંદર જોવા મળી જાય. એટલે કે મેં શું કર્યું, આ ફાઇલને કમ્પ્રેસ કરી નાખી.
ઠીક છે. કમ્પ્રેસ કરવાનો ફાયદો એ છે કે ફાઇલની સાઇઝ થોડી નાની થઈ જાય છે, જેથી કરીને આપણે સરળતાથી ફાઇલને યુઝ કરી શકીએ. હવે મિત્રો એ જોવાનું છે કે વિન્ડ્રારની મદદથી તમે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરને પાસવર્ડ કઈ રીતે આપી શકો. મિત્રો માની લો કે આ જે આઈડી ફાઇલ છે નીચેની નોટપેડની, ઠીક છે, એની અંદર મારા બેંકના યુઝર આઈડી અને પાસવર્ડ લખેલા છે. હું આ ફાઇલને બધા જથી સિક્યોર કરવા માગું છું કે ભાઈ મારી પરમિશન વગર કોઈ વ્યક્તિ આ ફાઇલને ઓપન ના કરી શકે. તો હું ધારું તો આ ફાઇલને કમ્પ્રેસ કરતી વખતે એની અંદર પાસવર્ડ નાખી દઉં, જેથી કરીને પાસવર્ડ વગર કોઈ વ્યક્તિ તે ફાઇલને ઓપન ના કરી શકે. તો ચાલો મિત્રો આપણે એ પણ ચેક કરી લઈએ પાસવર્ડવાળું. તો સૌથી પહેલાં હું ઉપર નીચે આપણે ફાઇલ હમણાં બનાવી છે એને હું ડિલીટ કરી નાખું છું, અને આઈડી નામની આપણી જે નોટપેડની ફાઇલ છે એના ઉપર હું રાઇટ ક્લિક કરી અને ફરી પાછું એડ ટુ આર્કાઇવ પર ક્લિક કરું છું. મિત્રો જો એના સિવાયનો એક બીજો ઓપ્શન તમને જોવા મળે છે એડ ટુ આઈડી રાર. જો હું આ ઓપ્શન પર ક્લિક કરીશ તો ઓન ધ સ્પોટ આઈડી નામનું ફોલ્ડર બની જશે રાર એક્સટેન્શનવાળું. તમે જોઈ શકો છો કે ઓન ધ સ્પોટ અહીં ફોલ્ડર બની ગયું છે, પણ આપણે એ રીતે નથી બનાવવું કેમ કે આપણે થોડા વધારાના ઓપ્શનનો યુઝ કરવો છે. એટલા માટે હું આ ફાઇલને અત્યારે ડિલીટ કરી નાખું છું અને આ જે હવે આપણી આઈડીવાળી ફાઇલ છે એના પર પાછું આવી જાઉં છું. હું સૌથી પહેલાં એના પર રાઇટ ક્લિક કરીશ અને એડ ટુ આર્કાઇવ પર ક્લિક કરીશ. હું જેવું તેના પર ક્લિક કરીશ ફરી પાછું આપણને ડાયલોગ બોક્સ જોવા મળશે, જેનો ઉપયોગ આપણે આની પહેલાં કર્યો હતો. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એક સેટ પાસવર્ડનો ઓપ્શન છે, ઠીક છે. સેટ પાસવર્ડના ઓપ્શન પર જો તમે ક્લિક કરશો તો તમને જોવા મળશે કે ભાઈ અહીં એન્ટર પાસવર્ડ ટાઈપ કરવાનું કહે છે. હું તમને એવી સલાહ આપીશ મિત્રો કે જ્યારે તમે પાસવર્ડ ટાઈપ કરો ત્યારે ડેફિનેટલી શો પાસવર્ડ પર ક્લિક કરજો, જેથી કરીને તમે જોઈ શકો કે ભાઈ ખરેખર હું કયો પાસવર્ડ સેટ કરું છું. ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે કોઈ પાસવર્ડ સેટ કરી એ કીબોર્ડના ટાઈપિંગ મિસ્ટેકને લીધે કોઈ ડિફરન્ટ પાસવર્ડ સેટ થઈ જાય છે. ત્યારબાદ આપણે ઓરિજિનલ ફાઇલને ડિલીટ કરી નાખી છે અને માત્ર કમ્પ્રેસ ફાઇલ આપણી પાસે રાખી છે એ વિચાર સાથે કે ઇન ફ્યુચર મારે એની જરૂર પડી તો મારી પાસે તો પાસવર્ડ છે જ. પણ ઘણી વખત આપણે પાસવર્ડ ટાઈપ કરતી વખતે જ ભૂલ કરી હોય છે. તો આવા કેસમાં શું થાય છે કે આપણે ફાઇલને એક્સેસ કરી શકતા નથી, ઠીક છે. તો સૌથી પહેલો ઓપ્શન અહીં તમે જોઈ શકો છો શો પાસવર્ડ. એના સિવાયનો બીજો એક ઓપ્શન છે ઇન્ક્રિપ્ટ ફાઇલ નેમ. હું તમને આના વિશે પણ ભણાવીશ મિત્રો, પણ એના પહેલાં આપણે માત્ર શો પાસવર્ડવાળા ઓપ્શનનો ઉપયોગ કરી લઈએ. ઇન્ક્રિપ્ટ ફાઇલ નેમ આપણે પછી જોશું. ઓકે મિત્રો, તો હું અહીં પાસવર્ડ આપી દઉં છું 1 2 3 4 5. હું એવું જ સલાહ આપીશ તમને કે તમે જે કંઈ પાસવર્ડ સેટ કરો એકદમ કોમ્પ્લેક્સ પાસવર્ડ સેટ કરજો. એવો પાસવર્ડ સેટ ન કરતા કે કોઈ સરળતાથી એને ગેસ કરી શકે, નકર પાસવર્ડ સેટ કરવાનો કોઈ મતલબ નહીં રહે. પણ હું જસ્ટ તમને ટ્રેનિંગ પર્પઝ માટે દેખાડું છું, એટલા માટે હું એક સિમ્પલ પાસવર્ડ ચૂઝ કરું છું 1 2 3 4 5 અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરું છું. આટલું કર્યા બાદ હું ફરી પાછું ઓકે પર ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો એક આઈડી નામનું ફોલ્ડર બની ગયું છે, ઠીક છે. હવે આ ફોલ્ડરને જ્યારે હું ઓપન કરીશ તો ઓપન થઈ જશે. હવે તમે કહેશો કે ભાઈ આપણે તો પાસવર્ડ સેટ કર્યો હતો તો પછી આ કઈ રીતે ઓપન થઈ ગયું. મિત્રો આપણે જે પાસવર્ડ સેટ કર્યો એ ફાઇલ માટે હતો કે ફોલ્ડર તો ઓપન થશે જ, પણ એની અંદરની જે ફાઇલ છે એ કોઈ ઓપન નહીં કરી શકે. એટલે કે ફાઇલને જોઈ શકશે કે ભાઈ ફાઇલનું નામ શું છે, ફાઇલનું એક્સટેન્શન કયું છે, ફાઇલનો પ્રકાર કયો છે, પણ તે ફાઇલને કોઈ ઓપન કરી શકશે નહીં. એક્ઝામ્પલ તરીકે હું જે આ આઈડીવાળી ફાઇલ છે તમે જોઈ શકો છો id.txt લખેલું છે, તેના પર હું ડબલ ક્લિક કરું છું તો ઓન ધ સ્પોટ મને પાસવર્ડ પૂછે છે, ઠીક છે. જો મારી પાસે પાસવર્ડ નહીં હોય તો હું આ ફાઇલને ઓપન કરી શકીશ નહીં, ઠીક છે મિત્રો. એનો મતલબ એમ થઈ ગયો કે આપણે જે ફાઇલ બનાવેલી છે એ સિક્યોર છે, ઠીક છે. હું અહીં 1 2 3 4 5 ટાઈપ કરું છું અને ઓકે પર ક્લિક કરું છું. જો એવા કેસમાં તમે પાસવર્ડ ટાઈપ કરતા હોય જ્યારે આજુબાજુમાં તમારા લોકો હોય તો તમે શો પાસવર્ડનો ટિકમાર્ક કાઢી શકો છો, જેથી કરીને તમે જે પાસવર્ડ ટાઈપ કર્યો છે એ કોઈને દેખાશે નહીં. ત્યારબાદ ઓકે પર ક્લિક કરો તો તમે જોઈ શકો છો કે મારી ફાઇલ ઓપન થઈ ગઈ. હવે ઘણા મિત્રોની એવી ઈચ્છા હશે કે ભાઈ આ જે મારું ફોલ્ડર બન્યું છે ને એ કોઈ ઓપન ન કરી શકવું જોઈએ. શા માટે? કેમ કે ઘણી વખત થાય છે એવું મિત્રો કે માની લો કે હું આ ફોલ્ડરને ઓપન તો કરી શકું છું. હવે હું આની અંદર ફાઇલ વાંચું છું કે આઈડી. મોસ્ટ ઓફલી મિત્રો શું કરે છે કે જ્યારે ફાઇલ કમ્પ્રેસ કરે ત્યારે એની જે એકચ્યુઅલ ફાઇલ છે, માની લો કે તમારા બેંકના યુઝર આઈડી અને પાસવર્ડની ફાઇલ છે, તો એ હંમેશા એ ફાઇલને પણ એવું જ નામ આપે છે કે યુઝર આઈડી અને પાસવર્ડ. જ્યારે કોઈ વ્યક્તિ
ફોલ્ડરને ઓપન કરે છે અને જોવે છે કે ભાઈ આની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ નામની ફાઇલ છે, તો એ ગમે તેવા પ્રયત્ન કરીને ફાઇલને ઓપન કરવાની ટ્રાય કરે છે, હેક કરવાની ટ્રાય કરે છે. તો આવા કેસમાં બની શકે છે કે તમારો જે રાર ફોલ્ડર બન્યું છે એ હેક થઈ જાય અને એની માહિતી અંદરથી ચોરાઈ જાય. તો આપણે એવું કરશું કે આપણું જે આઈડીવાળું ફોલ્ડર છે ને એ ફોલ્ડર જ કોઈ ઓપન ન કરી શકે. એટલે જો ફોલ્ડર જ ઓપન નહીં કરી શકે તો એની અંદર કઈ ફાઇલ છે એ તો જોવાનો સવાલ જ નથી આવતો. ઠીક છે. અને મોસ્ટ ઓફલી હેકર્સ શું કરે છે મિત્રો કે જ્યારે એને ખબર નથી પડતી કે ભાઈ આની અંદર કઈ ફાઇલ છે, તો નોર્મલી એને હેક કરવા પાછળ ટાઈમ બગાડતા નથી. હેકર્સ કે જે ક્રેકર્સ હોય છે નોર્મલી એવી જ ફાઇલની અંદરથી ડેટા ચોરી કરવાનો પ્રયત્ન કરે છે કે જે ઇન્ટરેસ્ટેડ હોય. ઠીક છે. પણ જો એ ફોલ્ડર ઓપન જ ન થઈ શકે એમ હોય તો નોર્મલી કોઈ એમાંથી ડેટા એક્સેસ કરવાનો પ્રયત્ન નહીં કરે. તો એવા પ્રકારનો ઓપ્શન કઈ રીતે લેવો? ઠીક છે. એ ઓપ્શન લેતા પહેલાં હું આ ફોલ્ડરને રિનેમ કરી નાખું છું. ઠીક છે. આને ID1 નામ આપી દઉં છું, કેમ કે આપણે વળી પાછું એક ID નામની કમ્પ્રેસ ફાઇલ બનાવવાની છે. આપણે સેમ મેથડનો યુઝ કરશું જે આપણે હમણાં કરી હતી કે ભાઈ ફાઇલ પર રાઇટ ક્લિક કરશું, ત્યારબાદ એડ ટુ આર્કાઇવ પર ક્લિક કરશું એટલે આપણને આ રીતનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે. અહીં આપણે સેટ પાસવર્ડ પર ક્લિક કરશું. અહીં આપણે પાસવર્ડ નાખશું કે 225566. ત્યારબાદ તમે નીચે એક ઓપ્શન જોઈ શકો છો, ઇન્ક્રિપ્ટ ફાઇલ નેમ. ઠીક છે. આ ઓપ્શન પર તમારે ટિક માર્ક કરવાનું છે મિત્રો. તમે અહીં જોઈ શકો છો ઇન્ક્રિપ્ટ ફાઇલ નેમ નામનો એક ઓપ્શન છે અને એની આગળ એક બોક્સ જોવા મળે છે. તેમાં આપણે એક રાઇટ માર્ક કરશું ક્લિક કરીને. ત્યારબાદ આપણે ઓકે બટન પર ક્લિક કરશું અને ત્યારબાદ ફરી પાછું ઓકે પર ક્લિક કરશું. તો તમે જોઈ શકો છો કે ફરી પાછી એક નવી કમ્પ્રેસ ફાઇલ બની ગઈ છે મિત્રો. હવે આપણી પાસે બે રાર ફાઇલ છે. એક આપણી જૂની રાર ફાઇલ છે અને એક આપણે અત્યારે જે નવી બનાવી. હવે બંને વચ્ચે ડિફરન્સ શું છે એ જોઈ લે. આપણે જૂની રાર ફાઇલ પર ડબલ ક્લિક કરીને એને ઓપન કરી શકતા અને જોઈ શકતા કે આની અંદર ડેટા શું છે. નોર્મલી આપણે ડેટા એક્સેસ ન કરી શકતા કેમ કે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે, પણ એટલીસ્ટ આપણે જોઈ શકતા કે ભાઈ આની અંદર છે શું. જ્યારે આપણે અત્યારે જે નવી ફાઇલ બનાવી છે ઇન્ક્રિપ્ટેડ ઓપ્શન સાથે, એના ઉપર તમે ડબલ ક્લિક કરશો તો ડાયરેક્ટલી તમને પાસવર્ડ પૂછી લેશે. ઠીક છે. ઓલામાં કેવું હતું કે જે કમ્પ્રેસ ફાઇલ છે એ ઓપન થઈ જશે, એની અંદર ડેટા છે એ પણ દેખાડશે. એ ડેટાને ઓપન કરવા માટે તમારે પાસવર્ડની જરૂર પડે છે. જ્યારે આપણે ઇન્ક્રિપ્ટનો ઓપ્શન યુઝ કરશું તો તમે નોર્મલી જે તમારી કમ્પ્રેસ ફાઇલ છે એના ઉપર ડબલ ક્લિક કરશો ત્યારે જ સીધો તમને પાસવર્ડ પૂછી લેશે. એટલે કે તમને એ પણ ચેક નહીં કરવા દે કે ખરેખર આની અંદર શું છે. ઠીક છે. તો આ ઓપ્શન મિત્રો સૌથી વધારે સિક્યોર છે અને સૌથી સારી રીતે તમે આનો યુઝ કરી શકો છો. આ ઓપ્શન ઘણા બધા મિત્રો યુઝ કરી શકે છે. તમારી કોઈ પર્સનલ ફાઇલને હાઇડ કરવા માટે, તમારા કોઈ પર્સનલ ફોટોસ છે એને લોક કરવા માટે. ઠીક છે. તમે જો પાસવર્ડ પ્રોટેક્ટ ન કરવા માગતા હો તો એના સિવાય પણ તમે વિનરારનો બીજો યુઝ કરી શકો છો મિત્રો, ફાઇલને કમ્પ્રેસ કરવા માટે. તમે કોઈ ફાઇલને કમ્પ્રેસ કરશો તો એ ઓછી જગ્યા રોકશે, જેથી કરીને તમને કમ્પ્યુટરમાં વધારે સ્પેસ વાપરવા મળશે. તો આ થઈ ગયો આપણો આજનો ટ્રેનિંગ પ્રોગ્રામ. મિત્રો આજે મેં ચેનલ બનાવી છે સ્પેશિયલી આપણા ગુજરાતી મિત્રો માટે બનાવી છે. ઠીક છે. બધા જ મિત્રોની હંમેશા એ રીતના મેલ મને મળતા કે શા માટે MCW હેલ્પ સેન્ટર તેમના બધા જ વિડીયો છે પ્રીમિયમ બનાવે છે. એટલે કે તમારે માર્કેટમાંથી અમારી કેસેટ પરચેસ કરવી પડે છે કોઈ પણ કન્ટેન્ટ શીખવા માટે. તો MCW હેલ્પ સેન્ટરે એવું નક્કી કર્યું કે ભાઈ અમે અમારા જે ગુજરાતી કસ્ટમર્સ મિત્રો છે એમના માટે એક ચેનલ બનાવશું અને એ ચેનલમાં અમે લગભગ બધા જ વિડીયો જે ઓલરેડી અમે પ્રીમિયમ ક્વોલિટીના બનાવેલા છે તે જ વિડીયો ફ્રી યુટ્યુબ ઉપર પોસ્ટ કરશું, જેથી કરીને અમારા બધા જ કસ્ટમર મિત્રોનો લાભ લઈ શકે. તો જે મિત્રો આ વિડીયો જોવે છે અત્યારે એ લોકોને બસ એટલું જ કહેવું છે કે જો આ વિડીયોથી તમને કંઈ જાણવા મળ્યું છે, કોઈ સારી માહિતી મળી છે, તો ઓછામાં ઓછા એક વ્યક્તિને આ માહિતી તમે પાસ કરો. એટલે કે કોઈ પણ એક વ્યક્તિને તમે અહીંથી જે શીખ્યા છે તે તેમને શીખડાવો, જેથી કરીને આપણે ગુજરાતનો સાક્ષરતા દર ઊંચો લાવી શકીએ. મિત્રો આ ચેનલ બનાવવાનું મેઇન કારણ જ એ છે કે આપણે ગુજરાતી મિત્રો છે એને એજ્યુકેટ કરી શકીએ. ઉપરાંત આપણા જે સ્ટુડન્ટ્સ છે ગુજરાતી સ્ટુડન્ટ્સ એ અલગ અલગ કન્સેપ્ટ વિશે મેક્સિમમ નોલેજ લઈ શકે. ઉપરાંત તેમની જે કાંઈ પણ ટેકનિકલ ક્વેરીઝ છે તે બધી જ ફ્રી ઓફ કોસ્ટ સોલ્વ થાય એ પર્પઝથી જ આપણે આ ચેનલ બનાવી છે. તો આશા કરું છું મિત્રો કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો તમે વિડીયોમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો અથવા તો તમે કોઈ પણ કન્સેપ્ટ ઉપર વિડીયો ઈચ્છો છો તો તમે MCW હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી શકો છો. અધરવાઇઝ આપ આ વિડીયોમાં નીચે કોમેન્ટ કરીને કહી શકો છો કે ભાઈ અમારે આ કન્સેપ્ટ રિલેટેડ વિડીયો જોઈએ છે.
તો ઇન ફ્યુચર બને એટલા શોર્ટ ટાઈમમાં અમે તેના પર એક ખૂબ જ સરસ સિમ્પલ એટલે કે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવીને આપને પોસ્ટ કરશું. તો બધા જ ગુજરાતી મિત્રોને નમ્ર વિનંતી છે કે ભાઈ અમે ગુજરાતી પબ્લિકને જે એજ્યુકેટ કરવા માટેનો એક પ્રયાસ શરૂ કર્યો છે એમાં સહભાગી થજો, તમારું યોગદાન આપજો. આ વિડીયોને જો તમને લાગે છે કે આ વિડીયોમાં ખરેખર કંઈ શીખવા લાયક છે તો બીજા સાથે શેર કરજો. અને તમને જો આ વિડીયોથી કંઈ જાણવા મળ્યું છે તો એ નોલેજ તમે બીજાને પાસ ઓન કરજો, જેથી કરીને બીજા લોકો પણ એજ્યુકેટ થઈ શકે. અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.